जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। આપણે કાશ્મીરી ભરત ભરવાનું છે। આપણે વચ્ચેનું ગોળ પેલા બનાવવાનું છે, પછી આપણે પાન ભરીશું। આવી રીતે કાશ્મીરી ટાંકો લેવાનો છે। જો પેલા નાનો ટાંકો લઈને સોય નાખી, પછી ઉપર પાછો થોડો ટાંકો લઈને પાછી ખેંચી લેવાનું। નાનું નાનું હોય પાન, પહોળાઈ ઓછી હોય ત્યારે વચ્ચે ટાંકો નહીં લેવાનો। પહોળાઈ જેમ વધતી જાય એવી રીતના વચ્ચે ટાંકો લેતો જવાનો છે। જો આવી રીતના નાનો ટાંકો લીધો, હવે વચ્ચે ટાંકો લેશું એક, અને પાછો ઉપર એક લેશું, અને કાશ્મીરી ભરત કહેવાય। આવી રીતે નાનો ટાંકો લીધો, વચ્ચે એક લીધો, અને પાછો એક લેવાનો છે। આવી રીતે આપણે ભરવાનું છે। ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે અલગ અલગ ભરતના બધા વિડીયા મૂકેલા છે। બે રીતે ફૂલ બનાવીશું। આવી રીતે આપણે ભરવાનું છે। નીચેથી લીધો નાનો ટાંકો અને ઉપર લીધો। નાનું થતું જાય, પહોળાઈ ઘટતી જાય એમ આપણે 2 ટાંકા લેવાના। પહોળાઈ વધતી જાય ના, વચ્ચે એક ટાંકો લઈ આપણે 3 ટાંકા લઈ લેવાના। હવે આપણે ગુલાબી કલર લઈ લીધો છે। હવે આપણે પાન બનાવીશું। આવી રીતે પહેલાં નાનું છે પહોળાઈ, તો આપણે 2 ટાંકા લઈશું। નિરાતે જોજો બધા। હવે આપણે પાછો એક ટાંકો લીધો। શેર કરજો બહેનોને। આવી રીતે વચ્ચે એક ટાંકો લેતો જવાનો, એટલે કાશ્મીરી ભરત અને કાશ્મીરી ભરત કહેવાય। આવી રીતે થતું જાય। આવી રીતે એક ટાંકો લીધો, વચ્ચે લીધો પાછો, અને છેલ્લે લઈ। આવી રીતે જો કેવું સરસ પાન ભરાય છે। આપણે 2 રીતે પાન ભર્યું છે, એક આવી રીતે અને એક ઊભી રીતે, બંને રીત બતાવીશું આમાં। આપણે કાચબાવળિયાના પણ વિડીયા છે, સાદા ભરતના પણ છે। આપણે બધા અલગ અલગ વિડીયા મૂકેલા જ છે ચેનલમાં, બધા જોઈ લેજો। આવી રીતે તમારી લાઈક અમને પ્રોત્સાહિત કરે છે। આવી રીતે આપણે આ કાશ્મીરી ભરતનું પાન ભરાય છે। જો પેલો ટાંકો લીધો અને બીજો લીધો વચ્ચે, અને પછી પાછો છેલ્લે એક લેવાનો। આવી રીતે સોય અંદર રાખવાની, દોરો બહાર રાખવાનો। આવી રીતે લેતું જવાનું છે। કેવું સરસ લાગે છે પાન। આવી રીતે ભરતું જવાનું છે। આપણે પાન પૂરું થશે આમ। આપણે લાઈવ 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી કરીએ છીએ। એમાં બધાની કમેન્ટ હોય એ પ્રમાણે આપણે શીખવાડીએ છીએ બધાને। કાલે આપણે સાદું શિખલ શીખવાડ્યું હતું, આજે હવે પાછું સૂર્ય શિખલ શીખવાડવાનું છે। બધા અલગ અલગ કે એ પ્રમાણે આપણે ભરીએ છીએ। બધાને મજા આવે છે એવું બધા કહે છે, બધા શીખે પણ છે, અને બધા મારી સાથે ભરે પણ છે। કાલે આપણે સાદું શિખલ ને ફરતા આપણે બાવળિયા ભર્યા હતા। સબસ્ક્રાઈબ કરજો બધા। આવી રીતે આપણું પાન પૂરું થશે। આ કાશ્મીરી ભરત છે। જો આવી રીતે નાનું નાનું થતું જાય ને, આપણે 2 ટાંકા લેવાના ઉપર નીચે, વચ્ચે નહીં લેવાનો। આવી રીતે ત્યાં આપણે બંને બાજુ થોડું થોડું ભરી લેશું, એટલે પાનનો શેપ આવી જાય। આવી રીતે લેતું જવાનું છે। આપણે કાશ્મીરી ભરત ભરાય છે। આવી રીતે પાન પૂરું થઈ જશે આપણું હમણાં। ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય બધા સબસ્ક્રાઈબ કરી લેજો, અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનોને આવડે, બધા બહેનો આપણી સાથે મળીને ભરી શકે અને શીખી પણ શકે અલગ અલગ ભરત। બપોરે 2:30 વાગે લાઈવમાં આવજો રોજે બધા। આવી રીતે આપણે બીજું પાન શરૂ કરીશું। બંને પાન એક સરખા કર્યા છે। હવે આપણે આ ઊભી સોય રાખીને ભરીશું। આવી રીતે ઊભું બંને રીતે તમે ભરી શકો। આવી રીતે પણ પાન આપણે ભરી શકીએ ઊભું। જો
આવી રીતે ટાંકા લેતા જવાના. લાંબો ટાંકો થાય ત્યાં વચ્ચે સોય એક ટાંકો વચ્ચે લેતો જવાનો. આવી રીતે જો પહેલાં સોય નાખી અને નાનો ટાંકો લીધો. આવી રીતે ઢીલું ઢીલું રાખવાનું, બહુ ખેંચી નહીં લેવાનું. અને વચ્ચે સોયનો એક ટાંકો લઈ લેવાનો અને એક ઉપર આવી રીતે, એટલે એકદમ મસ્ત ડિઝાઇન પડતી જાય, એકદમ બેસેલું ભરત થતું જાય, ઉપસે નહીં ક્યાંય ટાંકો. આવી રીતે ભરતું જવાનું છે. ઘણા બહેનોને આવડી ગયો છે, કાચ બાવળીઓ ભરતા આવડી ગયો છે, કાચ આવડી ગયા છે ગૂંથતા, અલગ અલગ બધું આવડી ગયું છે ઘણા બહેનોને. તમે બધા પણ આવજો અને શીખજો. ને સાથે તમારું કંઈ ભરત હોય એ લઈને આવવાનું, એટલે સાથે સાથે ભરશું બધા. આવી રીતે આપણું પાન ભરાય છે. વચ્ચે ટાંકો લઈ લેવાનો છે એક, અને પછી એક છેલ્લે. આવી રીતે પાન અડધું આપણે ભરાઈ જવા એવું છે. આ રીતે આપણું પાન કાશ્મીરી ભરતનું પૂરું થશે. જો આવી રીતે પેલો એક ટાંકો લીધો, પછી એક વચ્ચે લેવાનો છે આ રીતે, અને હવે એક ઉપર આવી રીતે. આવી રીતે દોરો રાખીને હલકું ખેંચી લેવાનું છે અને વચ્ચે એક ટાંકો લઈ લેવાનો છે. આપણે જે પહેલો દોરો ખેંચ્યો હોય એમાં જ લેવાનો, બીજામાં નહીં લેવાનો. પહેલો આપણે જે દોરો લીધો હોય એમાં જ લેવાનો. જો અહીંયાથી આપણે સોય કાઢી. હવે આપણે નીચે ટાંકો લઈશું. એ દોરો આપણે આ ખેંચો એ દોરામાં જ, જો આ દોરામાં જ આપણે ટાંકો લેવાનો, બીજો દોરો નહીં લેવાનો. આવી રીતે બહુ ઉપરા ઉપર દોરા ચડાવી નહીં દેવાના, નકર જાડું જાડું પાન થઈ જાય, એટલે એક સરખું રહે. આવી રીતે વચ્ચે ટાંકો લઈ લીધો અને પછી પાછો છેલ્લે એક લઈ લેવાનો. પહોળાઈ જેમ વધતી જાય એમ વચ્ચે ટાંકો લેતો જવાનો. પહોળાઈ ઘટતી જાય એમ 2 ટાંકા કરી નાખવાના ઉપર નીચે. આપણે આ ઊભું પાન ભર્યું છે, પહેલાં 2 આપણે આડા ભર્યા છે. આપણે કાશ્મીરી વર્ક છે, આવી રીતે ભરવાનું છે કાશ્મીરી વર્ક. આમ પહોળાઈ હોય ત્યાં વચ્ચે ટાંકો લઈ લેવાનો. આવી રીતે લાઈક કરી દેજો બધા, વધુમાં વધુ શેર કરી દેજો બધાને, જેથી કરીને બધા બહેનોને આવડે. આપણે બપોરે લાઈવમાં પણ બધાને કહેવાનું છે કે લાઈવ વિડીયો આવે છે, તમે જોજો બધા અને શીખજો નવું નવું. વધુમાં વધુ શેર કરશો તો વધુ લોકોને ખબર પડશે અને એમને બધાને પણ આવડશે ભરત ભરતા. જો આવી રીતે હવે નાનું થઈ ગયું છે, એટલે આપણે 2 ટાંકા લેવાના. પછી આવી રીતે હવે 2 લઈ લેવાના. પહોળાઈ ઘટી જાય એટલે વચ્ચે ટાંકો નહીં લેવાનો. 2 લ્યો તો પણ ચાલે. આપણું આ પાન પૂરું થઈ જશે હમણાં. જો ઊભું પણ સરસ લાગે છે અને આડું પણ સરસ લાગે છે. જો કેવું સરસ ફૂલ બની ગયું છે. હવે આપણે નીચેની પાનની ડાળી કરવાની છે અને પાન કરવાના છે. આપણે દોરીમાં સાદી દોરી જ કાઢી છે. જો આવી રીતના સામી સોય રાખીને સાદી દોરી કાઢી છે. આ દોરી તો આપણે શીખવાડી છે, બધાને આવડે છે. આવી રીતે તમારા ફેમિલી ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં બધે તમે વધુમાં વધુ શેર કરજો. હવે આપણે પાન ભરવાનું છે આવી રીતે. પહેલાં એક બાજુ ભરી લેવાનું. જો આવી રીતે ટાંકા લેતા જવાના છે દોરાના. બાજુ સોય કાઢી અને આ બાજુ નાખવાની છે. આવી રીતે આપણે પાન ભરવાનું છે. આ બાજુ સોય કાઢી અને
અંદર વચ્ચે નાખી. આવી રીતે આપણું પાન પૂરું થશે. આપણે ખજૂરી પાન જેવું પાન થશે. વચ્ચે કાળી દોરી આવી જશે અને બે બાજુ આપણે ટાંકા લઈ લઈશું એટલે ખજૂરી પાન થઈ જશે. આવી રીતે બંને બાજુથી સોય નાખતી જવાની. એક બાજુ કાઢવાની બહારની બાજુ અને અંદરની બાજુ નાખવાની. જો હવે આપણે પેલી બાજુથી શરૂ કરીશું. બહારની બાજુ કાઢવાની અને અંદરની બાજુ નાખવાની. એવી રીતના આપણે આખું પાન પૂરું કરીશું. આપણે આ કાશ્મીરી ભરતનું ફૂલ બનાવ્યું છે અને ખજૂરી પાન કર્યા છે અને સાદી દોરી કાઢી છે. આપણે આ ફૂલ બનાવ્યું છે. તમે સાડીમાં કરી શકો, બ્લાઉઝમાં પણ કરી શકો આ ફૂલ, અને ડ્રેસમાં પણ કરી શકો, ડ્રેસની સ્લીવમાં પણ કરી શકો. આવા અલગ અલગ છૂટા છૂટા ફૂલ બધે તમે કરી શકો. જો પાન આપણું કેવું લાગે છે બધા કમેન્ટ કરજો પછી, અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને લાઈક પણ કરી દેજો. આપણું પાન પૂરું થઈ ગયું છે. જો કેવા સરસ લાગે છે પાન બંને. બીજું પાન પણ હમણાં પૂરું થઈ જશે. જો આવી રીતે આપણે બહાર કાઢી સોય પછી અંદર નાખવાની. આપણે પાનનો શેપ હોય એવી રીતના સોય કાઢતી જવાની. એટલે આપણો પાનનો શેપ પણ વિખાય નહીં અને સરસ મજાનો આવી જાય શેપ. જો આવી રીતે થઈ જશે. આપણે વચ્ચે હવે ફૂદડી પાડી દેવાની છે. બ્લેક છે એમાં આવી રીતે વ્હાઈટ દોરાથી બે ચોકડી પાડી દઈએ એટલે ફૂલ બની જાય વચ્ચે. જય શ્રી કૃષ્ણ. જય